બીજી માર્ચ 2017ના દિવસે પ્રદીપસિંહ જાડેજા એક પ્રેસ કોન્ફરન્સ એમની ચાલી રહ્યો છે અને અચાનક જ એમના ઉપર એક જૂતું ફેંકવામાં આવે. આ જૂતું ફેંકનાર બીજું કોઈ નહીં પરંતુ આમ આદમી પાર્ટીના નેતા વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા હોય છે. એ ઘટના પછી ખૂબ ચર્ચાઓમાં આવે છે. જૂતું ફેંકવું એને ગોપાલ ઇટાલિયા ખૂબ સારી રીતે પ્રેઝન્ટ કરે છે, પરંતુ આ દાવ આખો ઉલટો પડ્યો છે. ગત રોજ જે રીતે જામનગરમાં ગોપાલ ઇટાલિયા એક સભાને સંબોધી રહ્યા હોય છે કે જેમાં કોંગ્રેસી નેતાઓનું પોતાની પાર્ટીમાં તેઓ સામેલ કરી રહ્યા હોય છે અને અચાનક જ એક યુવાન આવીને એમના ઉપર જૂતું ફેંકે છે. આ ઘટના પછી તરત જ ત્યાં આખો હલ્લાબોલ થઈ જાય છે. ગોપાલ ઇટાલિયાના હાથમાં માઇક હોય છે એટલે એ તરત જ બોલવા લાગી જાય છે કે પોલીસ અચાનક જ કેમ એને આખું પ્રી પ્લાનિંગ છે કે પોલીસ અચાનક જ બાજુમાં આવી ગઈ ને એને બચાવવાનો પ્રયત્ન કરી રહી છે, પોલીસ કેમ એને બચાવવાનો પ્રયત્ન કરી છે. આ રીતના આરોપોની સાથે ઘણું બધું ચર્ચાઓ લાગ્યું. જોકે ચર્ચા એ પણ થવાની હતી કે આ વ્યક્તિ જે છે છત્રપાલસિંહ એ કોનો આદમી છે, કોંગ્રેસનો છે કે પછી ભારતીય જનતા પાર્ટીનો? ભારતીય જનતા પાર્ટીનું શું ષડયંત્ર છે? આ બધા ઘણા સવાલો થવાના છે. એ બધા સવાલો છે એ સ્વાભાવિક છે કે આવું બધું થતું હોય છે જ્યારે આવી કોઈ ઘટના બનતી હોય છે. ઈસુદાન ગઢવીએ પણ એના ઉપર ભારતીય જનતા ઉપર કટાક્ષ કર્યો છે કે ભારતીય જનતા પાર્ટીનું આખું આ પ્રી પ્લાનિંગ છે. સાથે જ ગોપાલ ઇટાલિયાની હવે વાતમાં કેટલી સાચી, એ વ્યક્તિએ કેમ એ કર્યું એનો તો જો કે કોઈ ચોક્કસ સુધી જવાબ નથી મળ્યો, પરંતુ એને એ વ્યક્તિએ પહેલેથી જ એક વિડીયો જે હતો એ જૂતું ફેંક્યા પછી એને એ પોસ્ટ કરાવ્યો છે, જેમાં એ એવું કહી રહ્યો છે કે પ્રદીપસિંહ જાડેજાનો આજે બદલો લીધો છે. જોકે એ વ્યક્તિને ત્યારના લોકોએ ખૂબ માર્યો છે ને એને હોસ્પિટલાઇઝ કરવામાં આવ્યો છે, પરંતુ હવે આગળની ઘટનામાં હવે કઈ રીતની એના ઉપર પ્રક્રિયા થાય છે. જોકે આજ સવારમાં જ એ ન્યૂઝ પણ સામે આવ્યા છે કે ગોપાલ ઇટાલિયાએ એ વ્યક્તિને માફી આપી છે. આ વિષય જે છે કે જૂતું ફેંકવું કોઈ નેતા ઉપર ખાસ કરીને કે જ્યારે પોતાના અંદર કોઈ રોષ ભરેલો હોય ને એ રોષ તમે જૂતું ફેંકીને કોઈ નેતા ઉપર કાઢો છો, એ બાબત ઉપર ગોપાલ ઇટાલિયા હવે વધારે કંઈ બોલી શકે એમ નથી, કેમ કે એમની એક રાજનીતિની શરૂઆત એ ઘટનાઓથી થઈ હતી. જૂતું ફેંકીને જ તેઓ ધારાસભ્ય સુધી એમની શરૂઆત થઈને ધારાસભ્ય સુધી પહોંચી ગયા, એ રીતનું એક આખું સામે આવ્યું હતું. એટલે હવે આ ઘટનામાં પણ ગોપાલ ઇટાલિયા કદાચ એને એ રીતનું પક્ષની રીતે ટાર્ગેટ રીતે કંઈ કદાચ નહીં બોલી શકે. એ પણ એમની કદાચ મજબૂરી છે, કેમ કે એમની શરૂઆત પણ એ રીતે જ થઈ હતી. જોકે નેતા ઉપર થપ્પડ કાંડ હોય કે જૂતું ફેંકવું, આવી અનેક ઘટનાઓ થઈ છે. એક સમયે હાર્દિક પટેલના ઉપર પણ એક અચાનક જ ચાલુ ભાષણમાં એમને થપ્પડ મારી દેવામાં આવી હતી. એટલે આવું બધું રાજનીતિમાં થતું હોય છે અને એના ઘાત અને પ્રત્યાઘાત પણ જોવા મળતા હોય છે. પરંતુ પોલીસ ઉપર ગોપાલ ઇટાલિયાએ જે આક્ષેપ નાખ્યા એ આક્ષેપો હવે કેટલા સાચા છે એ પણ જોવાનું રહેશે. કેમ કે કોઈ આ રીતની જ્યારે ઘટનાઓ બનતી હોય છે, જ્યારે કોઈ ટોળું કોઈ એક જ વ્યક્તિને મારવા લાગતું હોય તો પોલીસની પણ જવાબદારી છે કે એને બચાવવા આવવું પડતું હોય છે. પણ એ બધું પ્રી પ્લાનિંગ હતું, પોલીસ પહેલેથી જ આવી ગઈ. એના બીજા કોઈ પણ ફોટોગ્રાફ કે વિડીયોગ્રાફ હજી સુધી આવ્યા નથી. એટલે જ્યાં સુધી આવી બધા વિડીયોગ્રાફ ના આવે ત્યાં સુધી કોઈ ચોક્કસ સ્ટેટસ ઉપર પહોંચવું એ યોગ્ય નથી.